તારીખ 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળ સલામી આપવા આવશે। માટલી 8 થરની ઊંચાઈ પર સ્ક્રીન પર બાંધવામાં આવશે। સલામી આપનાર દરેક મંડળને ₹5100નો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે। જે મંડળ સૌથી હાઈએસ્ટ થર મારશે એ માટલી ફોડવા માટે હકદાર બનશે। માટલી ફોડનાર મંડળને ₹1,11,111 પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે। આ કાર્યક્રમનું આયોજન 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદીની પ્રેરણાથી દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સ્કૂલ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, મણીલાલ યુનિફોર્મ સ્ટોર્સ, આયુષી ગાર્મેન્ટ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય ભોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, હરિઓમ ખમણ હાઉસ, દિવ્યમ એન્ડ વિજય ગાર્મેન્ટ, ડીજે નૈનેસ, SSF મીડિયા પાર્ટનર તરીકે ચેનલ તથા સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્યપથ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, હિનલ વાલવાલા, ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ અને અન્ય સભ્યશ્રીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી છે। આ કાર્યક્રમ વિદ્યાકુંજ 4 રસ્તા ખાતે કરવામાં આવ્યો છે। આ વિસ્તારમાં પહેલીવાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। આ કાર્યક્રમને નિહાળવા હજારો લોકો આવશે। અડાજણ, પાલનપુર, જહાંગીરાબાદ અને રાંદેર વિસ્તારના ધર્મપ્રેમી ભક્તોને અમે હાર્દિક આમંત્રણ। અડાજણ, પાલનપુર, જહાંગીરાબાદ અને રાંદેર વિસ્તારના ધર્મપ્રેમી ભક્તોને હાર્દિક કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો। સર, આપનો પરિચય અને શું આયોજન કરાયું? મહેશભાઈ પટેલ, પ્રમુખ દિવ્યપથ ફાઉન્ડેશન। તારીખ 16 જન્માષ્ટમીનો દિવસ છે, ત્યારે આ દિવસે નમો દહીં હાંડીનું અમે આયોજન કર્યું છે। દિવ્યપથ ફાઉન્ડેશન અને પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય શ્રી દ્વારા પ્રેરિત આ આયોજન છે। અમે આ ઉત્સવ આ વિસ્તારમાં પહેલીવાર ખૂબ ભવ્યતાથી કરવા જઈ રહ્યા છે, ત્યારે આપ સૌનું પણ અભિવાદન કરું છું। તારીખ 16ના શનિવારના રોજ સવારે 10 વાગે આ કાર્યક્રમ શરૂ થશે। દહીં હાંડીમાં કુલ 15 મંડળને અમે આવકાર્યા છે। આ 15 મંડળ સલામી આપશે અને જે હાઈએસ્ટ ઊંચાઈ પર પિરામિડ કરશે સૌથી વધુ એને મટકી પહેલા નંબરે ફોડવાનો અધિકાર મળશે। મિત્રો, પહેલા નંબરને ₹1,11,111નું ઇનામ આપી રહ્યા છે। સાથે તમામ મંડળ જે સલામી આપશે તેમને પણ ₹5100નો પુરસ્કાર અને ટ્રોફી આપવાના છીએ। આ સમગ્ર આયોજનમાં અમને સહકાર આપનાર એ તમામ સંસ્થાઓને પણ આજે હું અભિવાદન કરું છું, એમનો આભાર વ્યક્ત કરું છું। વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ તરફથી, વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સ્કૂલ તરફથી, સાથે સાથે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી, મણીલાલ સ્ટોર, આયુષી ગાર્મેન્ટ, હરિઓમ ખમણ હાઉસ, સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા અમને જે સહકાર મળ્યો છે એ સહકાર બદલ અમે એમનો ખાસ આભાર માનીએ છીએ। અને આ દિવસે આપ સૌ મીડિયાકર્મીઓને પણ હું હાર્દિક આવકારું છું કે આપ આવો અને અમારા આ કાર્યક્રમનું કવરેજ કરો। જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા આપ સૌ પરિવાર સાથે આવો, એવું હાર્દિક આમંત્રણ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।